ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે એમકોમ સેમ 4માં 2023નો જે દાખલો છે યુનિટ 4નો એના વિશે આપણે માહિતી મેળવશું. ચલો આપણે જોઈ લઈએ શું છે. આપણને કીધું છે એક કંપનીની 2013ના વર્ષની નીચેની માહિતી પરથી ખરેખર નફો અને બજેટના નફાની મેળવણી દર્શાવતું પત્રક બનાવો. માલ સામાન, મજૂરી, ચલિત શિરોપરી ખર્ચ, સ્થિર શિરોપરી ખર્ચ, ચોખ્ખો નફો અને વેચાણ આપણને આપેલું છે. ત્યારબાદ ખરેખર માલ સામાનની કિંમત અને મજૂરીનો દર 10% વધુ હતા અને ખરેખર વેચાણ કિંમત 10% વધુ હતી. ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે શું લખીશું? વેચાણમાં કરીએ ફેરફાર. વેચાણ મૂલ્ય. ચલો જે ખરેખર છે એના બેઝ ઉપર આપણે કરશું. આપણને ખરેખરમાં શું કીધું છે? વેચાણ 63.25 એવું લખ્યું છે પણ લાખમાં છે. કેટલું છે? લાખમાં. ખરેખર ચલો 63.25 ગુણ્યા લાખ કીધું છે તો ગુણ્યા લાખ કરી નાખીએ એટલે કેટલા આવશે? 63,25,000. 10% વધુ હતી એટલે ગુણ્યા 100 ભાગ્યા 110. જ્યારે વધુ હોય ને આ રીતે મેથડ થાય છે તો ચલો ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે કેટલા આવશે? 57,50,000. 57,50,000 માઇનસ કરશું એમાંથી બજેટ વેચાણ. ચલો બજેટ વેચાણ કેટલું આપેલું છે આપણને? 50 લાખ. માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે? 7,50,000. ક્લિયર? આટલાનો શું થયો છે આપણો વધારો. હવે ટકાવારી શોધીએ તો કે 50 લાખે 7,50,000 તો 100 એ કેટલા? ચલો કેટલી આવે છે? ગુણ્યા 100 ભાગ્યા 50 લાખ કેટલા આવશે? 15%. કેટલાનો વધારો થાય છે બધામાં? 15%. ક્લિયર? હવે એનું આપણે વેચાણ માટેનું જે મેળવણી છે કરી નાખીએ. મેળવણીમાં સૌ પ્રથમ બજેટ વેચાણ. તો બજેટ વેચાણ કેટલું હતું આપણું? 50 લાખ. એમાં પ્લસ વેચાણ જથ્થા કેટલા ટકા છે? 15%. ચલો કાઢીએ આપણે. 7,50,000 57,50,000 એમાં પ્લસ વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલા ટકા છે? 10%. એટલે 5,75,000 63,25,000 જે આપણું મેઇન હતું એ આવી ગયું છે. ક્લિયર? હવે આપણને માલ સામાનમાં કિંમત અને મજૂરીના દરમાં પણ 10%નો વધારો કીધો છે. ચલો સ્ટાર્ટ કરીએ. પેલું માલ સામાન માટે પહેલા એના ખરેખર માંથી કરીએ. ચલો ખરેખર કેટલું છે માલ સામાન? આપણને કેટલું આપેલું છે? 33 લાખ ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે કેટલા આવશે? 30 લાખ. ક્લિયર? હવે એના ભાવને શોધી લઈએ. સૌ પ્રથમ માલ સામાન ભાવ વિચલન એટલે 33 લાખ માઇનસ 3 લાખ એટલે કેટલા આવશે? 3 લાખ. પણ કેવા લખશું આપણે? માઇનસમાં. 33 લાખ માઇનસ 30 લાખ એટલે 3 લાખ. કેમ કે આ માઇનસમાં જ લખાય છે. બીજું જથ્થામાં વધારો. તો એ કોના બેઝ ઉપર શોધાય? બજેટ ઉપર. ચલો બજેટ જોઈ લઈએ કેટલું છે આપણું. માલ સામાન 25 લાખ. ચલો તો 25 લાખના 15%. એટલે કેટલા આવશે? 3,75,000. ચલો આ પણ શેમાં આવશે? માઇનસમાં. ત્રીજું માલ સામાન વપરાશ
એ આપણે શોધવાનું રહે છે. લાસ્ટ આન્સર શું આવશે? તો કે બજેટ માઇનસ ખરેખર. બજેટ કેટલું છે? 25 લાખ માઇનસ ખરેખર કેટલું છે? 33 લાખ. કરી નાખીએ. કેટલું આવશે? માઇનસમાં 8 લાખ. ચલો અહીંયા કેટલી વિગત આવશે? તો આ બંને પ્લસ કરી દઈએ. 3,75,000 પ્લસ 3 લાખ 1,25,000. ક્લિયર? આ આપણને અમાઉન્ટ મળી ગયા માલ સામાન વિશે. હવે આપણે કોનું જોઈએ છીએ? મજૂરી. મજૂરી એમાં પણ પેલા ખરેખર, ચલો કેટલી છે ખરેખર મજૂરી? 16.5 આપેલી છે. કરી નાખો. 16.5 ગુણ્યા 1 લાખ એટલે કેટલા આવે? 16,50,000. 16,50,000 ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે કેટલા આવશે? 15 લાખ. પેલું શું આવે છે? દર વિચલન એટલે કે 16,50,000 માઇનસ 15 લાખ એટલે કેટલા આવે? માઇનસમાં 1,50,000. ચલો બીજું, જથ્થામાં વધારો અથવા દરમાં વધારો. ચલો એનું જૂનું કેટલું છે આપણે જોઈ લઈએ. મજૂરી કેટલી છે જૂની? 15 લાખ. તો 15 લાખના 15% કેટલા આવશે? માઇનસમાં 2,25,000. ત્રીજું આવે છે કાર્યક્ષમતા, જે આપણે મેળવવાનું હોય છે. ચલો લાસ્ટ આન્સર કેટલો આવશે? 15 લાખ માઇનસ 16,50,000 એટલે કેટલા આવશે? માઇનસમાં 1,50,000. હવે જ્યારે આ માઇનસમાં 1,50,000 હોય તો આ માઇનસમાં 1,50,000. અહીંયા શું કરી નાખશું? પ્લસ 2,25,000. ક્લિયર? ચલો ત્રીજા નંબરમાં ચલિત શિરોપરી ખર્ચ. એમાં સૌથી પહેલું કોણ આવશે આપણું? આમાં ડાયરેક્ટ થશે કેમ કે કીધું જ નથી આપણને, તો આપણે ડાયરેક્ટ જ એના બેઝ ઉપર કરી નાખીએ. ખર્ચમાં વધારો. બજેટનો ખર્ચ લઈશું. કેટલો છે? 3 લાખ. તો કે 3 લાખના 15% કેટલા થશે? 45,000 માઇનસમાં. અને બીજું એનું જે આપણું છે તફાવતી જ મેળવશું. ચલો 3 લાખ માઇનસ 3,50,000 એટલે કેટલા આવશે? માઇનસમાં 50,000. કેટલા આવે? માઇનસમાં 5,000. ક્લિયર? 2018નો જે સમ ગણ્યો હતો એના જેવો જ છે, ખાલી અહીંયા વર્ષને સ્થિર ખર્ચા આપણને 5 લાખ માઇનસ 6 લાખ ડાયરેક્ટ જ કરી નાખીએ છીએ. 5 લાખ માઇનસ 6 લાખ એટલે માઇનસમાં 1 લાખ આવી ગયા આપણા. ત્યારબાદ પત્રક બનાવીએ તો બજેટનો નફો 2 લાખ જે આપણને આપેલો જ છે. એમાં વેચાણ જથ્થા પ્લસ વેચાણ કિંમત એડ કરી નાખીએ. એ આપણને અહીંયાથી મળેલી છે 7,50,000 5,75,000. એ પ્લસ કરીએ એટલે કેટલા આવે છે આપણા? 13,25,000. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 15,25,000. માલ સામાનમાં જોઈએ તો ભાવ જે આપણે અહીંયા શોધ્યા એના બેઝ ઉપર જ આવશે. માઇનસ 3 લાખ માઇનસ 3,75,000 માઇનસ 1,25,000. ત્રણેયનું ટોટલ કરીને માઇનસ 8,12,000 લખી નાખીએ. ત્યારબાદ મજૂરી, એમાં પણ દર, જથ્થો અને કાર્યક્ષમતા. ચલો કેટલું આપેલું છે? માઇનસ 1,50,000 માઇનસ 2,25,000 પ્લસ 2,25,000 એટલે બારે તો કેટલા આવશે? એ જ આવશે માઇનસ 1,50,000. ત્યારબાદ ચલિત ખર્ચા ડાયરેક્ટ લખી નાખું છું એ માઇનસ 50,000 અને સ્થિર ખર્ચા માઇનસ 1 લાખ. ચલો ટોટલ મારી દઈએ 8 લાખ પ્લસ 1,50,000 પ્લસ 50,000 પ્લસ 1 લાખ એટલે કેટલા આવશે? 11 લાખ માઇનસમાં. ચલો કરીએ તો 15,25,000 માઇનસ 11 લાખ એટલે કેટલા આવશે? 4,25,000.
ચલો આ ખરેખર નફો છે કે નહીં એ ચેક કરીએ. ખરેખર નફો 4.25 એટલે ઈ થયું 4,25,000. 4,25,000 ક્લિયર. આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય બી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો અથવા આપણી ઇન્સ્ટાગ્રામમાં આપણી છે આઈડી એમાં પણ તમે મેસેજ કરી શકો છો. ત્યાં પણ તમે ફોલો કરી લો જેથી આઈએમપી સમ્સ જે છે ત્યાં પણ તમને મળી રહેશે અને ટેલિગ્રામમાં પણ મળી રહેશે. ચલો થેન્ક યુ ફ્રેન્ડ્સ.